ચર્ચા કરતા રસિકલાલ છોટાલાલ પરીખ આ વિશે નિર્દેશ કરે છે કે ઇતિહાસ શબ્દ જે છે એ ઇતિહાસમાં આપણે જાણીએ છીએ તેમ, અને બધા વિદ્યાર્થીઓ જાણતા હોય છે તેમ, કે ઇતિ હ આસ એ 3 શબ્દોનો મળેલો છે. પણ એમાં અગત્યનો જે ભાગ છે તે ભાગ ઇતિહ છે. એટલે આ પ્રમાણે અને પછી એની ચર્ચા કરતાં રસિકલાલ છોટાલાલ પરીખ કહે છે કે પ્રાચીન ભારતમાં ઇતિહ અથવા તો ઐતિહ્યને એક જ્ઞાનના પ્રકાર તરીકે સ્વીકારવામાં આવ્યું હતું, અને એનું જે પ્રમાણ છે એ પ્રમાણ ઐતિહ્ય પ્રમાણ છે. એટલે કે ઐતિહ્ય એવું પ્રમાણ છે કે જેના દ્વારા આપણને ઇતિહ એટલે કે ભૂતકાળની જે ઘટના છે એનું જ્ઞાન થાય. દાખલા તરીકે અમરસિંહ જે અમરકોશના રચયિતા છે, એમણે ઇતિહાસની વ્યાખ્યા ઇતિહાસ પુરાવૃત્તમ એટલે કે પૂરા એટલે કે પહેલે, વૃત્તમ એટલે જે ઘટી ગયું છે તે, જેની ઉપરથી વૃત્તાંત શબ્દ પણ આવેલો છે. એટલે જ્યારે ઇતિહાસની વ્યાખ્યા ઇતિહાસ પુરાવૃત્તમ એમ કહીએ તો પહેલાં ઘટી ગયેલી ઘટના, અને એને આપણે ઇતિહાસ કહીએ છીએ. તો એનું જ્ઞાન આપણને શાના આધારે થાય છે? તો જે ઐતિહ્ય અથવા તો ઇતિહ પ્રમાણ છે એના દ્વારા થાય છે. હવે આ જે ઐતિહ્ય પ્રમાણ છે અથવા તો જે ઇતિહ પ્રમાણ છે એના ઉલ્લેખો આપણને પ્રાચીન ભારતીય સાહિત્યમાં જોવા મળે છે. દાખલા તરીકે આરણ્યકમાં, તૈત્તરીય આરણ્યકમાં યજ્ઞની વેદી કેવી રીતે બનાવી એનો જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે અહીંયા આપણને પ્રત્યક્ષ, અનુમાન અને એની સાથે ઐતિહ્ય પ્રમાણનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે, જે બતાવે છે કે પહેલાંના લોકોએ જે પ્રમાણે બનાવ્યું હોય, એટલે કે પહેલાં ઘટી ગયેલી વસ્તુ એ અત્યારે શી રીતે ચાલી રહી છે અને એ પ્રમાણે આપણે વેદી દાખલા તરીકે બનાવવી જોઈએ. તો આ એક પ્રમાણ એ થયું કહેવાય. અથવા તો પ્રત્યક્ષ હોય તો પ્રત્યક્ષ જોયું હોય અને એના આધારે બનાવવું હોય તે રીતે. હવે અહીંયા મેં તમને કહ્યું તેમ કે પ્રત્યક્ષ પ્રમાણનો ઉલ્લેખ જોવા મળે છે તૈત્તરીય આરણ્યકમાં, એની સાથે અનુમાન પ્રમાણનો ઉલ્લેખ જોવા મળે છે, એની સાથે ઐતિહ્ય પ્રમાણનો ઉલ્લેખ જોવા મળે છે, અને એની સાથે ચોથું જે પ્રમાણ છે એ સ્મૃતિ એટલે કે જેને આપણે યાદ શક્તિ કહીએ છીએ. હવે લગભગ આ જ પ્રકારના પ્રમાણોનો ઉલ્લેખ આપણને રામાયણમાં જોવા મળે છે, કે જ્યાં આપણને એમ કહ્યું છે કે બુદ્ધિશાળી માણસ કોને કહેવો? તો બુદ્ધિશાળી માણસ એ કહેવાય કે જે પ્રત્યક્ષ, અનુમાન, ઐતિહ્ય અને આગમ આ 4 પ્રમાણોની મદદથી વસ્તુની પરીક્ષા કરે એને આપણે બુદ્ધિશાળી માણસ કહેવો. તમે જુઓ કે તૈત્તરીય આરણ્યકમાં આપણને 4 પ્રમાણ જે જોવા મળે છે એ 4ના 3 પ્રમાણ અહીંયા ચાલુ રહે છે. જે ચોથું પ્રમાણ જતું રહ્યું છે એ કયું? સ્મૃતિનું. અને એને ઠેકાણે આગમ જે પ્રમાણ છે એ દાખલ થયું છે. આગમ એટલે જેને વેદ કહીએ તે, જે સમયાંતરે પછી શબ્દ પ્રમાણ તરીકે ઓળખાવા લાગ્યું, સંકુચિત વ્યાખ્યા કરીએ તો. એટલે તમે જુઓ કે અહીંયા સ્મૃતિને એક પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવ્યું નથી. હવે આપણે જાણીએ છીએ તેમ કે સ્મૃતિ અથવા તો યાદશક્તિનો સીધો સંબંધ ઇતિહાસ સાથે છે, અને સ્મૃતિ અને ઇતિહાસના સંબંધ વિશે સ્પેનિશ એક ઇતિહાસકાર છે મુદ્રોવિચ, એમણે બહુ વિગતે કામ કરેલું છે કે કેવી રીતે સ્મૃતિ અને ઇતિહાસ વચ્ચેનો સંબંધ છે. એની વિગતોમાં હું ન જાઉં, પણ અહીંયા રામાયણમાં સ્મૃતિ જે પ્રમાણ છે એનો ઉલ્લેખ થયેલો નથી. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે જેને કોઈ સમર્પક શબ્દના અભાવમાં હું જેને હિન્દુ પરંપરા કહું છું, એ હિન્દુ પરંપરામાં સ્મૃતિને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવ્યું નથી. બૌદ્ધ પરંપરામાં પણ સ્મૃતિને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવ્યું નથી. માત્ર જૈન પરંપરામાં સ્મૃતિને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. એટલે મને લાગે છે કે જૈન ધર્મમાં જે ઇતિહાસની દૃષ્ટિ જોવા મળે છે, કારણ કે જૈન ગ્રંથ ભંડારોમાં જે પ્રકારે હસ્તપ્રતો સાચવવામાં આવી છે, અથવા તો જે પ્રકારે એમણે ઇતિહાસના ગ્રંથો પણ લખ્યા છે, જેમ કે આ સમગ્ર ભારતની વાત કરીએ તો સૌથી વધારે ઇતિહાસના સાધનો અથવા તો ક્વોસી હિસ્ટોરિકલ જેને કહી શકાય તે પ્રકારના ગ્રંથો આપણને ગુજરાતમાંથી મળે છે, જે મુખ્યત્વે જે જૈન મુનિઓ છે તેમને આભારી છે, જેમ કે દ્વયાશ્રય, જદુનાથે પણ કંઈક કહ્યું છે. એક્ઝેક્ટલી, જદુનાથ સરકારે પણ આ વિશે નિર્દેશ કરેલો છે. તો જૈન ધર્મમાં આ ઇતિહાસની દૃષ્ટિ વિકાસ પામેલી વિશેષ આપણને જોવા મળે છે બીજા 2 ધર્મો કરતાં. એનું કારણ એક એ પણ હોઈ શકે કે એમણે સ્મૃતિને એક પ્રમાણ તરીકે સ્વીકાર્યું. જે હોય તે, હું જે વાત કરતો હતો તે કે સ્મૃતિને પ્રમાણ તરીકે ન સ્વીકાર્યું એના પરિણામો
એના પરિણામ સ્વરૂપ સમયાંતરે ઇતિહાસને પણ શોષાવાનું આવ્યું. પણ આપણે વાત કરતા હતા ઐતિહ્ય પ્રમાણની. હવે જે ઐતિહ્ય પ્રમાણની જ્યારે વાત કરીએ તો અહીંયા બીજો એક નિર્દેશ મારે કરવો જોઈએ કે મહર્ષિ યાસ્કાચાર્ય એમનું જે કૃતિ છે નિરુક્ત, એમાં એમણે જે અઘરા વૈદિક શબ્દો છે એ વૈદિક શબ્દોની સમજૂતી આપેલી છે. હવે મહર્ષિ યાસ્ક પોતે જેને નિરુક્ત સંપ્રદાય કહેવાય એના વિદ્વાન છે, એટલે એ શાખામાં એ એમની તાલીમ છે. આ સંપ્રદાય હેઠળ વૈદિક શબ્દોની સમજૂતી એનું મૂળ શું હતું એના આધારે આપવામાં આવે છે. દાખલા તરીકે નદી શબ્દ લઈએ ઉદાહરણ તરીકે, તો નદી શબ્દનો અર્થ શું થયો? તો જે નિરુક્તના સંપ્રદાયમાં માનનારા છે એ લોકો નદી શબ્દની વ્યુત્પત્તિ શામાંથી આવેલી છે એમ તપાસ છે. અને આપણે જાણીએ છીએ કે એ શબ્દ સંસ્કૃત નદ ધાતુમાંથી આવેલો છે કે જેનો અવાજ એવો અર્થ થાય છે. એટલે કે જે અવાજ કરતી વહે છે તે નદી, જે આપણા ગુજરાતી શબ્દ નાદ જે અવાજનો છે એ પણ એ મૂળમાંથી જ આવે છે. કહેવાનો અર્થ કે મહર્ષિ યાસ્કાચાર્ય જે અઘરા વૈદિક શબ્દો છે એની સમજૂતી એના શબ્દોના ઇતિહાસમાં જઈને આપે છે, એ એક અગત્યની વસ્તુ છે. પણ એની સાથે બીજી વસ્તુ એ પણ છે કે મહર્ષિ યાસ્ક જ્યારે આ વૈદિક શબ્દોની સમજૂતી આપે છે ત્યારે એ બીજા સંપ્રદાયોનો પણ ઉલ્લેખ કરે છે. નિરુક્ત એ એકમાત્ર સંપ્રદાય નહોતો કે જે આ પ્રકારની વેદોની વ્યાખ્યા કરતો હતો. બીજા ઘણા બધા સંપ્રદાયો છે, પણ એમાં આપણે જવાની જરૂર નથી. આપણી માટે જે અગત્યનો સંપ્રદાય જે બીજો હતો તે ઐતિહાસિકોનો હતો. આ ઐતિહાસિકોનો જે સંપ્રદાય હતો એ જે તે શબ્દ અથવા તો વૈદિક ઋચાની સમજૂતી એના શબ્દના ઇતિહાસમાં જઈને નહોતા આપતા, અથવા તો એની વાક્ય રચનામાં એ શબ્દનું શું સ્થાન છે એના આધારે આપતા નહોતા, પણ એ વૈદિક ઋચાની પાછળ ઇતિહાસ શો પડેલો છે એ બતાવીને આપતા હતા. દાખલા તરીકે શંતનુના સમયમાં વરસાદ પડ્યો નહીં એ પ્રકારની એક ઋચા આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. તો એની સમજૂતી જે આ ઇતિહાસકારો છે, એટલે કે અંદર એમનું જે ટેકનિકલ નામ છે તે ઐતિહાસિકો છે, એ રીતે આપે છે કે શંતનુ નાનો હતો અને દેવાપી મોટો હતો, અને આપણે ત્યાં પરંપરા પ્રમાણે જે વડીલ હોય અથવા તો જ્યેષ્ઠ પુત્ર હોય એને રાજગાદી મળે. પણ શંતનુનો મોટો ભાઈ દેવાપી હોવા છતાં એણે પોતાની જાતને અભિષિક્ત કરાવી લીધો અને પરિણામે એણે અધર્મ આચર્યો અને પરિણામે એના રાજ્યમાં વરસાદ પડતો નહોતો. અને પછી કથા એવી છે કે શંતનુ પછી દેવાપી પાસે જાય છે કે જે અરણ્યમાં જઈને તપ કરતા હોય છે, અને પછી એને વિનંતી કરે છે કે તમે રાજ્ય ગ્રહણ કરો. અને દેવાપી કહે છે કે મારે રાજ્ય જોઈતું નથી, પણ તું મારો યજમાન બનજે અને હું તારો પુરોહિત થઈશ અને હું તને યજ્ઞ કરાવીશ અને પરિણામે તારે ત્યાં વરસાદ પડશે. તો આ કથા એ આપે છે. અહીંયા આનુષંગિક બાબત એ પણ આપણે કહી શકીએ કે પહેલાંના સમયમાં જેને આપણે વર્ણ વ્યવસ્થા કહેવાઈએ છીએ એ એટલી જડ નહોતી, કારણ કે જે ક્ષત્રિય દેવાપી છે એ પણ પુરોહિત પદું કરી શકતા હતા, પણ એ જુદો મુદ્દો થયો. તો આ પ્રકારે લગભગ 5 પ્રસંગો એવા છે કે જેમાં આ ઐતિહાસિકો જે તે વૈદિક ઋચાની પાછળ રહેલા ઇતિહાસને અથવા તો એની પાછળ રહેલી કથાના આધારે જે તે ઋચાને સમજાવે છે. એટલે દાખલા તરીકે આપણે ગુજરાતી કહેવત જોઈએ તો ઘણી ગુજરાતી કહેવતોની પાછળ ઇતિહાસ પડેલો હોય છે. દાખલા તરીકે ભેંસ ભાગોળે અને છાશ સાગોળે અને ઘરે ધમાધમ, તો આ કહેવત આપણે અવારનવાર ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પણ એની પાછળનો ઇતિહાસ આપણે જાણીએ તો આપણને વધારે સ્પષ્ટતાથી ખ્યાલ આવે કે આ ઇતિહાસ આ કહેવતના મૂળમાં પડેલો છે. તો કંઈક એ પ્રકારની પ્રવૃત્તિ આ જે ઐતિહાસિકો છે એ કરતાં આપણને જોવા મળે છે. હવે એનો અર્થ એ થયો કે આ પ્રકારની જે કથાઓ છે એ પરંપરાગત કંઠોપકંઠ એક પછી એક ચાલી આવતી હોવી જોઈએ. હવે આ જે ઐતિહ્ય પ્રમાણ છે એ ઐતિહ્ય પ્રમાણની વાત મેં કહી તે પ્રમાણે કે પાછળનો ઇતિહાસ આલેખવો એ એમની માટે અગત્યની વસ્તુ હતી. પણ દાખલા તરીકે ચરક સંહિતામાં જ્યારે મહર્ષિ ચરક પ્રમાણોની વાત કરે છે ત્યારે એ ઐતિહ્ય પ્રમાણનો પણ એ ઉલ્લેખ કરે છે, અને ત્યાં એની વ્યાખ્યા આપતોપદેશ એટલે કોઈ જેની પર વિશ્વાસ મૂકી શકાય એવી વ્યક્તિ
કોઈક વાત કરે તો એને ઐતિહ્ય પ્રમાણ ગણવું એમ મહર્ષિ ચરકે કહ્યું છે. હવે દેખીતી રીતે જ મહર્ષિ ચરક જ્યારે આ પ્રમાણે વ્યાખ્યા કરે છે તો એ વ્યાખ્યા મહર્ષિ યાસ્કના સમયમાં જે ઇતિહાસની સંકલ્પના હતી એના કરતાં ઘણી જુદા પ્રકારની છે. એટલે અહીંયા આપણને એક સ્પષ્ટ જેને કહેવાય કે સ્થિત્યંતર જોઈ શકાય છે કે જેમાં ઐતિહ્ય પ્રમાણની સમજ આપણને બદલાયેલી જોવા મળે છે. અને આ પરિસ્થિતિ સમયાંતરે પછી વધુ ને વધુ બગડતી ચાલી. દાખલા તરીકે ઉદયન એમના ન્યાય મંજરી ગ્રંથમાં ઐતિહ્ય પ્રમાણની વાત કરે છે ત્યારે ઉદાહરણ શું આપે છે કે આ વડના ઝાડ ઉપર ભૂત રહે છે એ પ્રકારની અફવા, તો એને ઐતિહ્ય પ્રમાણ આપણે કહેવું. અને એને પછી એ નૈયાયિકો જે છે એટલે કે જે ન્યાય દર્શનમાં માનનારા જેમણે જ્ઞાન મીમાંસા વિશે બહુ વિગતે કામ કર્યું હતું એ લોકો આ રીતે જે ઐતિહ્ય પ્રમાણ છે એને પ્રમાણ ગણતા જ નથી, એ પૌરાણિકોનું પ્રમાણ મનાવ્યું છે. અને આપણે જાણીએ છીએ તેમ કે જે મુખ્ય લડાઈ જેને જ્ઞાન મીમાંસાના ક્ષેત્રમાં કહેવાય એ શરૂઆતના તબક્કામાં બૌદ્ધ અને જેને વૈદિક જ્ઞાન મીમાંસા કહેવાય એ બે વચ્ચે હતી. એટલે આ રીતે આપણે જોઈ શકીએ કે ઇતિહાસ એટલે ભૂતકાળમાં બની ગયેલી ઘટના એવી એક સમજથી લઈને આ ઝાડ ઉપર ભૂત રહે છે એવા પ્રકારની સાવ સામાછેડાની સમજ એ આપણને જોવા મળે છે. પડતી કહી શકાય ઇતિહાસ. હા, એક્ઝેક્ટલી એ એની પડતી જ છે. અને એનું કારણ મને એક લાગે છે કે આપણે ત્યાં મહર્ષિ પાણીની અથવા તો ભગવાન પાણીનીનું જે વ્યાકરણ છે અષ્ટાધ્યાયી, એમાં સર્વપ્રથમ વાર ભાષાની એમણે ચર્ચા કરી અને એનું વ્યાકરણ લખ્યું. અને આ વ્યાકરણ જેને ભાષાશાસ્ત્રીય પરિભાષામાં સિંક્રોનિક અથવા તો સમકાલિક એટલે કે એમણે એમના પોતાના સમયમાં જે ભાષા બોલાતી હતી એનું વ્યાકરણ લખ્યું. અને એમણે સંસ્કૃત ભાષાને એક ચિરકાલીન સ્વરૂપ આપ્યું. અને પરિણામે કેમ કે ભગવાન પાણીનીનું જે અષ્ટાધ્યાયીનું જે પ્રતિમાન છે એ પાછળના તમામ વિદ્યા શાખાના વિદ્વાનો માટે એક પ્રતિમાન બન્યું. અને પરિણામે મને એવું લાગે છે કે જે ડાયાક્રોનિક અથવા તો કાલાનુક્રમિક જે વાત ઇતિહાસ માટે અગત્યની છે એ ભગવાન પાણીનીના કારણે બદલાઈ અને પરિણામે ઇતિહાસની ક્રમશઃ પડતી થઈ. અલબત્ત આ મારું પોતાનું અંગત મંતવ્ય છે જે મેં મારા પીએચડીના નિબંધમાં ચર્ચ્યું છે. હેમંતભાઈ, એક છેલ્લો પ્રશ્ન, કારણ કે આપણી પાસે સમયનો પણ અભાવ છે. રોમિલા થાપરે પણ પોતાના કેટલાક લેખોમાં પ્રાચીન ભારતીય ઇતિહાસ પરંપરા, ઇતિહાસની ઇન્દ્રિય એના વિશે વાત કરી છે. તો તમારો આ વિશેનો અભ્યાસ શું કહે છે? હવે રોમિલા થાપરે આ વિશે જે કામ કર્યું છે એમાં મુશ્કેલી મને અંગત રીતે જે લાગી છે તે એ છે કે એમના ગુરુ A.L. બેશમ એમ માનતા હતા કે ભારતમાં ઇતિહાસનો ખ્યાલ ચક્રીય હતો અને પરિણામે ઇતિહાસની ઇન્દ્રિય વિકસી શકી નહોતી. હવે આ કોના જેવું છે કે કોઈ વ્યક્તિ આપણને ખોટો રસ્તો બતાવે અને પછી એ ખોટા રસ્તાને આપણે યેન કેન પ્રકારનો સાચો સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ એના જેવું છે. કારણ કે પહેલી વાત મેં તમને કહી તેમ કે પહેલી વાત તો ઇતિહાસની સમયની જે સમજ છે એ આપણે ત્યાં ચક્રીય નહોતી. એટલે બીજી વસ્તુ મેં આગળ કહ્યું તેમ કે પ્રાચીન ગ્રીસમાં પણ ઇતિહાસ વિકસ્યો પણ ત્યાં ઇતિહાસ સમયની જે સમજ હતી એ કેવી હતી? ચક્રીય હતી. એટલે ઇતિહાસની સમયની ચક્રીય સમજ અને ઇતિહાસનો ઉદ્ભવ થવો એની વચ્ચે કોઈ સંબંધ નથી. એટલે રોમિલા થાપરે જે દાખલા તરીકે ટાઈમ એઝ અ મેટાફર ઓફ હિસ્ટ્રી અર્લી ઇન્ડિયા જે પુસ્તક છે એમણે એમ બતાવ્યું છે કે જે પુરાણોમાં શરૂઆતના તબક્કામાં સૃષ્ટિની ઉત્પત્તિની વાત આવે છે તો ત્યાં ચક્રીય છે, પણ જ્યારે રાજાઓની વંશાવળી શરૂ થાય છે તો ત્યાંથી ઇતિહાસ રેખીય શરૂ થાય છે અને પરિણામે ઇતિહાસ આપણને ત્યાં શું કહેવાય શરૂ થયેલો જોઈ શકાય છે. પણ મેં તમને આગળ કહ્યું તેમ કે ઇતિહાસની જે સમજ છે એને સમયના ખ્યાલ સાથે કંઈ ઝાઝો સંબંધ નથી. એટલે એ જે એમની વાત છે અથવા તો જે એમની દલીલ છે એ એક રીતે ઉપયોગી હોવા છતાંય જે ઇતિહાસની જે જ્ઞાન મીમાંસા છે એને એ સ્પર્શતા નથી. એટલે મને અંગત રીતે એમ લાગે છે કે જે ઇતિહાસ ની સમજની વાત કરતા હોઈએ અથવા તો ઐતિહાસિક ઇન્દ્રિયની વાત કરતી વખતે જે અગત્યની વસ્તુ છે એની ઉપર ભાર મુકાયો નથી અને એને બીજે ઠેકાણે ભાર મુકાયો છે. એટલે એક રીતે જોઈએ તો એમણે જે કહેવાતા રાષ્ટ્રવાદી ઇતિહાસકારોની ટીકા કરતા એમ કહ્યું
કે એ લોકોએ નિર્લજ્જપણે પ્રાચીન ભારતની મહિમાના ગુણગાન ગાયા અને કઈ રીતે એ ગ્રીસથી ઉતરતું નથી એ બતાવવાનો પ્રયત્ન કર્યો. તો અહીંયા રોમિલા થાપર જાણે અજાણે એ જ ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે અને પ્રાચીન ભારતમાં પણ રેખીય સમયનો ખ્યાલ કેવી રીતે અસ્તિત્વ ધરાવતો હતો એ એમણે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે, જે મારી દૃષ્ટિએ બિનજરૂરી કહી શકાય, કારણ કે એનો ઇતિહાસની જે વિદ્યાશાખા છે એની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. મેં તમને આગળ કહ્યું તેમ કે મુખ્યત્વે તો ભગવાન પાણિનીના અષ્ટાધ્યાયીના કારણે જે એક નવું પ્રતિમાન આપણી સામે આવ્યું કે જેમાં પોતાના સમયની એટલે કે સમકાલિક જે વસ્તુ કહેવાય, સમકાલિક જે કહેવાય એની અગત્ય પ્રસ્થાપિત થઈ અને પરિણામે કાલાનુક્રમ જે કહેવાય એની પડતી થઈ અને સમયાંતરે ઇતિહાસની ઇન્દ્રિય આપણે ગુમાવી દીધી, એમ મારું માનવું છે. બહુ સરસ હેમંતભાઈ. દર્શક મિત્રો, આપ જોઈ શક્યા છો કે હેમંતભાઈ 35 વર્ષની ઉંમર ધરાવે છે એમ, પણ સમગ્ર વ્યાખ્યાનમાં એમણે જે ઢગલાબંધ ઉદાહરણો આપ્યા, ખાસ કરીને પ્રાચીન શાસ્ત્રોના ઉદાહરણ આપ્યા, યુરોપિયન વિદ્વાનોના ઉદાહરણ આપ્યા, ગુજરાતી અને હિન્દી અને અંગ્રેજીના જે એમણે જે હવાલો આપ્યા, એના ઉપરથી આપણને બધાને એમના પ્રત્યે માન થાય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એમ. અને મારે એ પણ કહેવું જોઈએ એમ કે ભાઈ ઉંમર અને જ્ઞાન એને કોઈ સંબંધ નથી એમ. એટલે હેમંતભાઈ, આ પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખન પરંપરા એના વિશે જે આપણે આ વાર્તાલાપ કર્યો છે એનાથી વ્યક્તિગત રીતે હું પણ જ્ઞાન સમૃદ્ધ થયો છું અને આપ આ સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકો અને આ સમગ્ર ગુજરાતમાં જે આ લોકો જોઈ રહ્યા છે એ બધાને પણ લાભ પહોંચ્યો છે એવી આપણે આશા રાખીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. નમસ્કાર. સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.